તમારે સમજી લેવાનું કે હું મેલડી માતા જ હતી, બીજું કોઈ નથી. કઈક નવું થાય તો સમજી લો કે હું મેલડી માતા જ છું. અને બધા નહીં કેતા કે ફલાણી રૂપમાં આવું, ફલાણી રૂપમાં, હું જે રૂપમાં આવું ને એ રૂપમાં જતી રહું ને પછી તમને અહેસાસ પૂરો કરાવું કે આ મેલડી માતા જ હતા, તો જ માનજો મન. કે બધા રૂપમાં ના આવું, પણ હું જેના રૂપમાં આવું ને એ તમને જયા પછી અહેસાસ પાક્કો એવો વિશ્વાસ તમારો રુધિર ભરાઈ જાય. ખારું મેલડી માતા, ખુખાર મેલડી સાક્ષાત હતી માં, હું ઓળખી નાખ્યો તને, એવું થાય તો જ માનો હું છું. નકર કે હેરતા ચાલતા કે હું ના આવું, 12 મહિને એક વાર કદાચ ઓટો મારવા આવું રૂપમાં, ગમે તે રૂપમાં, મારા દીકરાના રૂપમાં મળું છું ચોય. એટલે આવું બીજાને દર્શાવવું, ઉમંગ હરખથી બીજાને બહુ કહેવું. હા, કોઈ એવું કે માતાજી કોઈના શરીરમાં ના આવે તો હા હું મેલડી માતા કહું છું. હા, હું જો મારા પૂરેપૂરા સ્વરૂપમાં હું આવું ને તો કોઈ મનુષ્યની કોઈ કેપેસિટી નહીં કે એને ઝીલી હકે મારી શક્તિ ને. પણ હું પટેલ એટલી ગોડી છું કે પાવરમાં હું આવું. પણ મારા દીકરાની અંદર આ જે સદબુદ્ધિ ને જ્ઞાન મેં માતાએ આલ્યું એના ભક્તિથી, એની સેવા ભાવનાથી, એની અંદર જે આ પ્રેરણાદાયક શક્તિ બોલે છે ને, જે હું બોલું છું ને માતા, એ અવાજ ભલે મારા દીકરાનો છે, શબ્દ ભલે મારા દીકરાના છે, પણ બોલું છું તો અંદર